નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 6 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો, કારણ કે આપણે આજે ઘણા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છે। તો જોઈ લઈએ આજનો। તો કયા શહેરમાં ભારતની પ્રથમ QR આધારિત ડિજિટલ હાઉસ એડ્રેસ સિસ્ટમ શરૂ થઈ? તો ઇન્દોરે કરી છે, તમામ ઘરને લાગુ પડશે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે ભારતમાં સ્માર્ટ સિટીઝન મિશન હેઠળ એક સીમાસીન પગલાંના રૂપમાં ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશને ડિજિટલ હાઉસ એડ્રેસ પ્રોજેક્ટ શરૂ કર્યો, જે પરંપરાગત એડ્રેસ ફોર્મેટને બદલે QR કોડ નાખશે। હવે તમારું ઘર હોય તો એમાં આગળ QR કોડ ચોંટાડી જાય, જે જીપીએસસી ટેકનોલોજીથી અધિકૃત હશે। એમાં વગેરે તમારો પ્રોપર એડ્રેસ હશે, જે મેપમાં બતાવશે વગેરે, અને એમાંથી તમે કંઈક કમ્પ્લેન બપ્લેન નહીં કરી શકો, હોસ્પિટલો સ્કૂલો વગેરે પણ જોઈ શકશો આના નજરિયાથી। તો ઘણો ફાયદાકારક છે। દેશમાં આ પ્રકારની પહેલી શહેરી વહીવટીને ફરીથી વ્યાખ્યાયિત કરવા, નાગરિકોના સેવાના વિતરણમાં સુવિધા કરવા અને ભારતની અર્થવ્યવસ્થા એડ્રેસિંગ સિસ્ટમને માનાંકીય લાવવા માટે આ તૈયાર કરવામાં આવ્યું છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું। ત્યારબાદ કયા રાજ્યોમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની શહેરી સ્થાનિક સંસ્થાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું? તો હરિયાણામાં થયું હતું, અને આનું ઉદ્ઘાટન ઓમ બિરલાએ કર્યું। તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ હરિયાણાના માનસેર સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એટોમિક ટેકનોલોજી ખાતે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરી સ્થાનિક સંસ્થાઓના અધ્યક્ષની પ્રથમ રાષ્ટ્રીય સ્થળની પરિષદ યોજાઈ, અને આનું ઉદ્ઘાટન કર્યું ઓમ બિરલાએ। આની થીમ બંધારણીય લોકશાહી, રાષ્ટ્ર નિર્માણ અને મજબૂત બનાવવા શહેરી સ્થાનિક સંસ્થાઓની ભૂમિકા। આનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય નિર્માણ અને બંધારણીય લોકશાહીમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ભૂમિકા। તો ખાસ યાદ રાખવી, પ્રથમ વખત છે એટલા માટે હરિયાણા ખાતે ભરાણી। ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, દેશની સંપૂર્ણ વીજળીને નષ્ટ કરી નાખે તેવો બોમ્બ કયા દેશે વિકસાવ્યો? તો ચાઇના દ્વારા વિકસાવવામાં આવ્યો છે, યાદ રાખવો। ચીન સરકારે ટીવી પ્રસારણે એક નવા ગ્રેફાઇટ બોમ્બની વિગત જાહેર કરી, જે 10,000 ચોરસ મીટર વિસ્તારમાં સંપૂર્ણ વીજળીને નુકસાન કરશે, અથવા તો એ સબસ્ટેશનને પૂરું કરી નાખશે, નષ્ટ વ્યસ્ત કરી દે, અથવા તો ત્યાંની વીજળી હોય ને એ બધી સૂંઘી લે, એટલે ત્યાંની વીજળી પૂરી થઈ ગયું એટલે એ શહેર અથવા તો જે દેશનું સબસ્ટેશન હોય તો ત્યાંની આખી તમામ વીજળી બંધ થઈ જાય। તો કંઈ પગલાં દેશ ન લઈ શકે એના માટેનું આ બધી છે, અને આ સમગ્ર પાવર સ્ટેશનને નષ્ટ કરશે। જે ગ્રેફાઇટ બોમ્બ, જે બ્લેક આઉટ બોમ્બ અથવા તો સોફ્ટ બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવશે, તે લક્ષ્ય વિસ્તાર પર નાના ગ્રેફાઇટના કણો વાદળો સ્વરૂપે મૂકવામાં આવશે, અને તે સબસ્ટેશનમાં ખાપકશે અને આવું બધી પ્રોસેસ કરશે। ગ્રેફાઇટ વાદળમાં વિખરાયેલ કણો છે, જે વીજળીને અત્યંત સારો વાહક હોવાથી લક્ષ્ય વિસ્તારમાં કોઈપણ પાવર લાઇન અથવા તો ઇલેક્ટ્રિક સાધનોને શોર્ટ સર્કિટ કરશે। એના માટે આ ખાસ કરીને આવો બોમ્બ ચાઇનાવાળાએ બનાવ્યો। તો એની વાત તો ન કરવી પડે, તો કરી લઈએ। કેપિટલની વાત કરીએ તો બેઇજિંગ સલર રેમિંગ બસે, અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે। તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ। ત્યારબાદ નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ તરીકે કયા મહિલા મળ્યા? આપણે આના વિશે ચર્ચા કરી ચૂક્યા હતા। આસ્થા પુનિયા બન્યા છે જ્યારે આ જોઈનિંગ કરવાના હતા ત્યારે। સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા ભારતીય નૌકાદળના ફાઇટર પાયલટ સ્ટીલમાં પ્રથમ પ્રવેશ કરનાર પ્રથમ મહિલા બન્યા, અને તે એક દિવસીય MiG-29K ઉડાડશે। અને આ MiG-29નું એક રાફેલ આનું સ્થાને લેવાનું છે। તો કયા દેશનું છે, કઈ કંપની છે એ પણ જોશું આપણે। તો ભારતની નૌકાદળમાં મહિલાઓને પહેલે જ દરિયાઈ જાસૂદી ભૂમિકામાં પાયલોટ અને અધિકારો તરીકે સેવા આપી રહ્યા હતા, અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આસ્થા પુનિયા। અને સબ લેફ્ટનન્ટ પુનિયા નૌકાદળના સહાયક વડા રિયલ એડમિરલ જનક બેવલી તરફથી પ્રતિષ્ઠિત વિંગ ઓફ ગોલ્ડ એવોર્ડ મળ્યો। હવે આ એવોર્ડ એવો છે કે તમે તમારી તાલીમ પૂરી કરી નાખો ને નૌકાદળની, પછી તમને આપવામાં આવે। તો વિંગ ઓફ ગોલ્ડની વાત કરીએ, નૌકાદળ પાયલોટોને આપવામાં આવે એક બેજ છે, જે દર્શાવે કે વ્યક્તિને તાલીમ પૂર્ણ કરી અને એક લાયક પાયલોટ છે એના માટે। કંડક્ટરની પરીક્ષા પૂરી કર્યા પછી ન થાય એક બેજ આપતા, એ ટાઈપનો હોય, અને તમે અહીંયા હાથમાં પણ જોઈ શકતા હશો જે બેજ આપણે ફોટોમાં જો આ ટાઈપનો બેજ મળે છે। તો યાદ રાખવો આ બેજ પણ કેને મળ્યો? આસ્થા પુનિયાને। અને ભારત સરકાર તાજેતરમાં જ ફ્રેન્ચ એરોસ્પેસ કંપની ડસ્ટોલ છે એની સાથે કરાર કર્યા હતા, અને 24 રાફેલ મશીન ફાઇટર જે ખરીદવાના છે સ્પેનની આ કંપની મેરેથી, એના કરાર વિશે, જે વિમાન આપણે આ રશિયાનું MiG-29K છે ને એના સ્થાને આવવાનું છે।
તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ MiG-29K યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યની સુકન્યા સોનોવાલે કોમનવેલ્થ પીસ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા? તો આસામના છે અને IIT ગુવાહાટીના વિદ્યાર્થી છે. તો આસામના લખીપુર જિલ્લાના વતની સુકન્યા સોનોવાલ કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા, જેમણે કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડરની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે પણ પસંદ કરવામાં આવ્યા. અને આ સુકન્યા સોનોવાલ 2025થી 27 2 વર્ષના કાર્યકાળ માટે રહેશે. કમ્યુનિકેશન અને પબ્લિક રિએક્ટર લીડ તરીકે પણ પસંદ થયા છે. સુકન્યા સોનોવાલ હાલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી એટલે કે IIT ગુવાહાટીના 16 વર્ષના વિદ્યાર્થી છે, જે બાયોસાયન્સ અને બાયો એન્જિનિયરિંગ BTech કરી રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, વ્યક્તિને યાદ રાખવા. હવે કોમનવેલ્થની વાત આવી તો જોઈ લઈએ. રાષ્ટ્રમંડળ જેને ગુજરાતીમાં કહેવાય કોમનવેલ્થ ઓફ નેશન અને સાર્વભૌમિક દેશોનો સમૂહ છે, જેના ઉપર ટૂંકમાં બ્રિટને શાસન કર્યું હોય ને, બ્રિટન એટલે ઇંગ્લેન્ડે શાસન કર્યું હોય ને, એ બધીને કોમનવેલ્થ તરીકે ઓળખવામાં આવે. આની સ્થાપના 1924માં થઈ હતી. ભારત આનું સભ્ય છે, કારણ કે ભારત ઉપર અંગ્રેજો ઘણા વર્ષ શાસન કરી ગયા. બ્રિટન અને તેમને ડોમેસ્ટિયલ દ્વારા આવી રીતના એક બનાવવામાં આવ્યું છે આ રાષ્ટ્ર જૂથ અથવા તો રાષ્ટ્રમંડળ. પરંતુ 4 દેશો એવા છે જે કોમનવેલ્થના સભ્ય નથી. ટૂંકમાં એની ઉપર બ્રિટને શાસન નથી કર્યું, તેમ છતાં પણ એ સભ્ય છે. તો મોઝામ્બિક, રવાન્ડા, ગોબોના અને ટ્રોંગા આ બધી કોમનવેલ્થના સભ્ય છે. સભ્યની વાત કરીએ તો 56 દેશો છે, જે કોમનવેલ્થ વડા બ્રિટનના રાજા હોય છે અને હાલ કોક સાલ્સ કરીને છે. આનું સચિવાલય લંડન બ્રિટન ખાતે જ છે. દર 4 વર્ષે આ બધી દેશો ભેગા થઈ અને કોમનવેલ્થ ગેમનું આયોજન કરે છે, જે 2026માં 23મી આવૃત્તિ થવાની છે ગ્લાસ્કો સ્કોટલેન્ડ ખાતે. તો આ યોજાવાની છે, એ ઇમ્પોર્ટન્ટ ધરાવે. સેલી ક્યારે યોજાઈ હતી એ કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સુરતમાં વાઈફાઈ અને ચાર્જિંગ સુવિધા સાથે ભારતની પ્રથમ સૌર સ્માર્ટ બસ સ્ટેશન બની ગયું છે. એક સુરતનું છે. તો સુરતમાં બુધવારે ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું સ્માર્ટ બસ સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું. આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયું છે અને આ વિકસાવવામાં આવ્યું. આ અલથાણ ખાતે એટલે કે અડથાણનું એક સ્ટેશન છે ને, ત્યાં બધી થયું છે, જે નવીનતમ ઇલેક્ટ્રિક ડેપો 1.60 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું. એ બધી અહીં મુકાયું અને તેમણે દેશની બાકીના ભાગોને ટકાઉ શહેરી માળખા મોડલ તરીકે જોવામાં આવી. ટૂંકમાં બસમાં ચાર્જિંગ અને વાઈફાઈ વગેરેની સુવિધા મળશે, એટલે આને સ્માર્ટ બસ સ્ટેશન કીધું. બસ સ્ટેશને એવું મળશે અને બસમાંય મળે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે અથાણ. ત્યારબાદ ભારતની ઉર્જા સુવિધા વધારવા માટે કેટલા નવા વ્યવહારાત્મક તેલ ભંડારો બનાવવામાં આવશે? તો 3 તો હાલ કાર્યરત છે, 3 વધારે બનાવવામાં આવશે. આ શું કરશે? તો કે જો તેલની કટોકટી આવે તો થોડોક સમય આપણે આ તેલનો ઉપયોગ કરી અને જીવન ગુજારી શકીએ, એના ઘડે છે. અને તેલનું ઉત્પાદન તો ભારત બહુ ઝાઝું નથી કરતો. ભારત સરકારે તેલ કટોકટી ભંડારને વધારવા અને ઉર્જા સુવિધાને વધારવા માટે 3 વ્યવહારાત્મક તેલ ભંડારો સ્થાપવાનો વિચાર કર્યો છે, જે વિશ્વના 3જા સૌથી મોટો તેલ આયાતકાર અને ગ્રાહક તરીકે ભારત 80%થી વધુ ક્રૂડ જરૂરિયાત માટે વિવિધ સ્ત્રોતો પર ભાર રાખે છે. ટૂંકમાં તો વધારે પડતા વિદેશ ઉપર જ આપણે ભાર રાખીએ છીએ, ઈરાન ને રશિયા ને એવા બધી. અને અહીંયા જો આવી રીતના યુદ્ધોને આવતા હોય તો આપણા ક્રૂડ ઓઇલ અથવા તેલોનો જે ઓર્ડર હોય એ ન આવે તો પછી આપણા દેશને શું કરવું? તો એ બધીને ધ્યાનમાં લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો. જેમાં પહેલું તો કે રાજસ્થાનના બિકાનેરમાં બનશે, બીજું કર્ણાટકના મેંગ્લોરમાં અને ત્રીજું મધ્યપ્રદેશમાં બનશે. આ બધી એનું શું કહેવાય ક્ષમતા દર્શાવી છે. કેટલા? તો કે 5.2 થી 5 ટન મેટ્રિક ટન ક્ષમતા ધરાવે, 1.75 મેટ્રિક ટન. અને મધ્યપ્રદેશની ક્ષમતા હસ્તે નક્કી નથી, જે કરી લે છે આ બે બની જાય પછી. ત્યારબાદ ભારતે જે દક્ષિણ ભારતમાં જે મેંગ્લોર, પાદુક એ બંને કર્ણાટકમાં આવ્યા અને વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં છે. આ વ્યવહારાત્મક ભંડારો ધરાવે, એટલે કે તેલના જે ડૂબેલા કૂવા અથવા તો તેલના ગોડાઉન પર તમે કહી શકો એવા કૂવા છે, જે મળી લગભગ 5.33 મિલિયન ટન ક્રૂડ ઓઇલ સંગ્રહ કરી શકે છે. તો આ તો વધીને કેટલા દી હાલે? 2 કે 3 દી. તો એવી રીતના સરકારે ઘણા નિર્ણય લીધા છે જે અમલ કરવાના છે. તો ખાસ યાદ રાખવું. અને ભારતનું પ્રથમ તેલ કૂવો દિગ્બોય આસામમાંથી મળી આવ્યો હતો. તો ખાસ એ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે પ્રશ્ન પૂછાઈ ગયો અને પૂછાઈ શકે. ત્યારબાદ 4 ખંડોમાં સક્રિય ડ્રગ્સ કંટ્રોલ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કયું ઓપરેશન ચલાવ્યું? તો ઓપરેશન મેક્સ શરૂ કર્યું છે. જોઈ લઈએ. તો નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળી અને ઓપરેશન મેક શરૂ કર્યું, જે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો કેટામેલો ઉપનામ હેઠળ કાર્યક્રમ અને જે ભારતની શું કહેવાય સૌથી પ્રખ્યાત
કાર્ડનેક ડ્રગ સિસ્ટમ નાશ કરી અને એક મોટી સફળતા હાંસિલ કરી હતી. આનું કહેવાનું એવું છે કે આ 4 ખંડોમાં એકોય હવે ડ્રગ્સ મળશે જ નહીં. અને 4 ખંડો જેમ કે એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓશિયાની આ વગેરેમાં આવી રીતના ઝુંબેશ ચલાવી રહ્યું છે. કોણ? તો કે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો સામેની વિદેશી એજન્સીઓ સાથે મળી. અને જેની વાત કરીએ તો રચના 1986માં થઈ હતી, જેનું મંત્રાલય ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ડ્રગ્સની વાત કરીએ તો કોઈ એવો પદાર્થ જે ખાવા અથવા તો પીવા સિવાયનો બીજો કંઈ હોય ને જે વ્યક્તિને શારીરિક અથવા તો માનસિક સ્થિતિમાં ફેરફાર કરી નાખે. જે ડ્રગ્સ કાયદેસર દારૂ, સિગારેટ અથવા તો જે ગેરકાયદેસર પણ હોઈ શકે, કોકોનેટ, હેરોઇન અને MDMA હે કંઈક અલગ પ્રકારની દવાઓ, એ બધી આમાં કામ લાગે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કોને ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે? તો સુધાંશુ મિત્તલને ફરીથી ચૂંટવામાં આવ્યા છે આ પદ માટે. તો ભારતીય રમતગમત માટે એક મહત્વપૂર્ણ ઘટના થઈ. ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં તેના મુખ્યાલય સફળ ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા ગવર્નરની બોડીની જાહેરાત કરી, જેમાં સુધાંશુ મિત્તલ ફરી પ્રમુખ બન્યા છે અને ઉપકાર સિંહ જે વર્ક નવા સચિવ બન્યા છે, એટલે કે મહાસચિવ બન્યા છે. તો આ બંને પદો ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા. ત્યારબાદ એક ખોખો વર્લ્ડ કપ પહેલો વહેલો યોજાયો હતો, એ પણ જોઈ લઈએ, કારણ કે એની યજમાની ભારતે કરી હતી ને જીત્યું ભારત, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને 2025નો જ છે. નવી દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો 13થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન. આના બ્રાન્ડ એમ્બેસેડર આપણે સલમાન ખાનને બનાવ્યા હતા. વિજેતા ભારત છે અને બંનેમાં રનરઅપ તરીકે નેપાળ છે. અને બંને ટાઇટલ ભારતે જીત્યા હતા, પુરુષ અને મહિલા બંનેના. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી આ એક ઇવેન્ટ. ત્યારબાદ RBIએ કોને નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે? તો કેશવંત રામચંદ્રની નિયુક્તિ થઈ છે. તો યાદ રાખવા, ભારતીય રિઝર્વ બેન્કે શ્રી કેશવંત રામચંદ્રને નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે, જે 1 જુલાઈ 2025થી પોતાનો કાર્યભાર સંભાળશે. અને આ ઘણા અનુભવી છે, જેમ કે હેઠળ લખ્યું જ છે, એ બધીમાં કામ કરી ચૂક્યા છે, એટલા માટે. ત્યારબાદ RBIની વાત કરી લઈએ. 1 એપ્રિલ 1935માં એની રચના થઈ હતી. 1935ના અધિનિયમ મુજબ આનું મુખ્ય મથક મુંબઈ ખાતે છે. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરવામાં આવી હતી. પછી રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું 1 જાન્યુઆરી 1949ના રોજ. આના ગવર્નર સંજય મલ્હોત્રા છે, 24મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય ગવર્નર CD દેશમુખ હતા. પ્રથમ ગુજરાતી ગવર્નર IG પટેલ એટલે કે ઇન્દ્રપ્રસાદ ગોવર્ધનભાઈ પટેલ હતા. તો હવે ગવર્નરની જ વાત આવી તો RBIના બીજા 4 અન્ય ગવર્નર છે, જેમ કે M રાજેન્દ્ર રાવ, T રવિશંકર, સ્વામીનાથ જાનકી રમન અને પૂનમ ગુપ્તા. એમાં પૂનમ ગુપ્તા ગયા મહિને બન્યા હતા. તો એ નિયુક્તિ પણ યાદ રાખવી આની સાથે. ત્યારબાદ કયા રાજ્યમાં ભક્તિ અને ડિઝાઇનનું પ્રતીક ભારતનું પ્રથમ લાકડાનું ગુરુદ્વાર બનાવવામાં આવ્યું છે? તો પંજાબમાં બન્યું છે આ ગુરુદ્વાર. તો ભારતનો પ્રથમ લાકડાનો ગુરુદ્વાર શ્રી નાનક નિવાસ પંજાબ ફાઝિલકામાં બનાવવામાં આવ્યો છે. અને એની અંદર સંપૂર્ણપણે આયાતી ફિનિશિંગ અથવા તો ફર્નિચર દેવદર લાકડાનો ઉપયોગ કર્યો. આ મંદિર એક અનોખા સ્થાપત્ય, અજાયબી અને આધ્યાત્મિક અભયારણ્ય તરીકે ઊભું કરવામાં આવ્યું છે, જે દેશ અને વિદેશના ભક્તોને આકર્ષશે. અને આ પ્રકારનું ગુરુદ્વાર SSP ભૂપેન્દ્રસિંહ સિદ્ધનું એક વિઝન છે, એટલે કે એનું આ સપનું છે, એ અહીંયા પૂરું કર્યું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, પહેલું છે એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ તો અવશ્યથી કરી દેવી, કારણ કે આની પાછળ બહુ મહેનત લાગે છે, તે તમે જોઈ નથી શકતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કોમેન્ટ એક હારીથી કરી દેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.